આપણી સાથે અત્યારે હવે સહયોગી આરતી મહેતા અને તૃપ્તિ કપૂરિયા જોડાઈ ગયા છે. આરતી, તૃપ્તિ, આ બંનેને વેરી ગુડ મોર્નિંગ. ખાસ કરીને આરતી, ક્યાં આજે સૌથી પહેલાં નજર પડી રહી છે? જી ગુડ મોર્નિંગ નીરજ. અને સૌથી પહેલાં એશિયન પેઇન્ટ્સની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે બે મોટા રાજીનામા આપણને કંપની તરફથી આવતા દેખાઈ રહ્યા છે, તેને કારણે એક ફોકસ એશિયન પેઇન્ટ્સના કાઉન્ટર પર રાખવાનું રહેશે. શ્યામ સ્વામી અને વિશુ ગોયલ આ બંને કંપનીમાંથી રાજીનામું આપ્યું છે અને તત્કાલ રૂપે તેમનું રાજીનામું જે છે તે લાગુ થતું દેખાયું છે. શ્યામ સ્વામીની વાત કરી લઈએ, વાઇસ પ્રેસિડેન્ટ પદેથી તેમણે રાજીનામું આપ્યું છે અને વિશુ ગોયલની વાત કરી લઈએ, એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ પદથી તેમણે રાજીનામું આપ્યું છે. શ્યામ સ્વામી અને વિશુ ગોયલનું રાજીનામું તત્કાલ અસરથી લાગુ આપણે થતું દેખાયું છે અને ખાસ કરીને શ્યામ સ્વામી હોમ ઇમ્પ્રુવમેન્ટ અને ડેકોર સેગમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ હતા અને વિશુ ગોયલની વાત કરી લઈએ તો તેઓ રિટેલ, સેલ્સ, કમર્શિયલ અને માર્કેટિંગના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ હતા. તો આ બંને મોટા જે મેનેજમેન્ટ છે તેમના રાજીનામા આવતા દેખાઈ રહ્યા છે. 2 જાન્યુઆરીથી આશિષ રાય હવે એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પદ સંભાળતા આપણને જોવા મળશે અને ગગનદીપ કલસીની વાત કરી લઈએ તો તે ડેકોર એન્ડ સર્વિસની વધારાની જવાબદારી જે છે તે તેમને મળતી જોવા મળશે. 23 ડિસેમ્બરથી ગગનદીપ કલસી જે છે તે વધારાની જવાબદારી અહીંયાથી સંભાળતા જોવા મળશે. તો ખાસ આ બે મોટા મેનેજમેન્ટ તરફથી જે રાજીનામા આવ્યા છે એને કારણે એશિયન પેઇન્ટ્સનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે. નેગેટિવિટી સ્ટોકમાં આપણને જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર યથાર્થ હોસ્પિટલનો છે. QIP લોન્ચ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. યથાર્થ હોસ્પિટલે 450 કરોડનો QIP લોન્ચ કર્યો છે. ડિમાન્ડ સારી રહેવા પર 700 કરોડ સુધી અપસાઇડ ઓપ્શન પણ તેમણે રાખ્યો છે અને QIPની ઇન્ડિકેટિવ પ્રાઇસની વાત કરી રહી લગભગ 595 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવતી દેખાઈ શકે છે. કરંટ માર્કેટ પ્રાઇસથી લગભગ 5% ડિસ્કાઉન્ટ પર આ ઇન્ડિકેટિવ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે અને QIPમાં 13.70% ઇક્વિટીનો ડાયલ્યુઝન જે છે તે આપણને જોવા મળી શકે છે. ઋણ ચૂકવવા વિસ્તાર માટે આ રકમનો ઉપયોગ અહીંયાથી આ યથાર્થ હોસ્પિટલ જે છે તે કરતી જોવા મળશે. તો આ QIP લોન્ચ કરવાના સમાચારના કારણે યથાર્થ હોસ્પિટલ ફોકસમાં રાખવાનું રહેશે. ઝેગલ પ્રીપેડમાં પણ QIP લોન્ચ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. લગભગ QIPની ફ્લોર પ્રાઇસની વાત કરી લઈએ તો 550.73 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. તો અહીંયા પણ એક ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ ઇપ્કા લેબનું કાઉન્ટર છે. અહીંયા હિસ્સો વેચવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. પ્રમોટર ઉષા એમ ચંદુકરે 1.6% હિસ્સો વેચ્યો છે. લગભગ 601 કરોડ માટે 40 લાખ શેર્સ જે છે તે 1501.52 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર અહીંયાથી તેમણે વેચ્યા છે. સાથે જ ઉષા એમ ચંદુકરની વાત કરી રહી તો કંપનીના પ્રમોટર છે. સાથે જ સપ્ટેમ્બરના અંત સુધીમાં કંપનીમાં હિસ્સો 3.3% હતો. તેમાંથી પણ હવે તેઓ ભાગ કાઢી રહ્યા છે, 1.6% હિસ્સો કાઢી રહ્યા છે. તો એક ફોકસ ઇપ્કા લેબ પર પણ રાખવાનું રહેશે. ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ ફોકસમાં રહેશે. અહીંયા જેમ આપણે હેડલાઇનમાં પણ જોયું, બ્લોક ડીલ આપણને થતી જોવા મળી શકે છે અને ડીલ દ્વારા ખાસ કરીને FILA 3.05% હિસ્સો અહીંયાથી વેચતા જોવા મળી શકે છે. બ્લોક ડીલની બેઝ સાઇઝ 510 કરોડની લગભગ રહેતી દેખાઈ શકે છે અને માંગ સારી રહેવા પર 254 કરોડનો અપસાઇઝ ઓપ્શન પણ તેમણે રાખ્યો છે અને ડીલ દ્વારા ફ્લોર પ્રાઇસ લગભગ 2755 રૂપિયા પ્રતિ શેર જે છે તે આપણને જોવા મળી શકે છે. તો એક બ્લોક ડીલના અનુમાનો છે, શક્યતા છે, એને કારણે એક ડોમ્સનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી JSW ઇન્ફ્રા નજરમાં રાખવાનું રહેશે. ટર્મ લોન અહીંયાથી કંપની જે છે તે લેતી જોવા મળશે. તુતિકોરિન મલ્ટીપર્પઝ ટર્મિનલ 500 કરોડની ટર્મ લોન જે છે તે અહીંયાથી લેશે અને કાર્ગો પ્રોજેક્ટ માટે કેનરા બેંક અને ICICI બેંક આ બંને બેંકો પાસેથી કંપની જે છે તે લોન લેતી જોવા મળશે. તો એક ખાસ ફોકસ આજે JSW ઇન્ફ્રા પર પણ રાખવાનું રહેશે. પણ ખાસ એશિયન પેઇન્ટ્સ આજે નજરમાં રાખવાનું રહેશે. અહીંયા મેનેજમેન્ટમાં જે રીતે મોટા મેનેજમેન્ટ તરફથી 2 રાજીનામા આવ્યા છે એને કારણે એક નજરમાં રાખવાનું રહેશે કાઉન્ટર. પણ તૃપ્તિ, તમારા તરફથી કયા કાઉન્ટર ફોકસમાં? ગુડ મોર્નિંગ આરતી. હું શરૂઆત ફાર્માથી કરીશ. આપણે જોયું કે ગઈકાલે ખરાબ માર્કેટમાં ફાર્મામાં એક આઉટ પરફોર્મ પ્રદર્શન જોવા મળ્યું હતું, તો આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ. તો લ્યુપિન પર નજર કરીએ. અહીંયા આપણને US FDA પાસેથી ખાસ કરીને દવા માટે મંજૂરી મળતી જોવા મળી છે અને HIVની સારવાર માટે 2 દવાના જે ઉપયોગ થાય છે તેના માટે અહીંયા આપણને મંજૂરી જોવા મળી છે અને ખાસ કરીને કંપની જે છે તે નાગપુરમાં જે તેમનો પ્લાન્ટ છે ત્યાં આ દવાનું ઉત્પાદન કરશે. એક પોઝિટિવ સમાચાર આપણને અહીંયા લ્યુપિન તરફથી આવતા જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે બોરોસિલ રિન્યુએબલ પર. અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર છે. કંપનીને બોર્ડ પાસેથી ખાસ કરીને તેમના ક્ષમતા વિસ્તરણ માટે મંજૂરી મળતી જોવા મળી છે અને ખાસ કરીને કંપની જે છે તે પોતાના જે ક્ષમતા વિસ્તાર છે તેના માટે 675 કરોડનો ખર્ચ ત્યાં કરશે. એના માટે
બોર્ડ પાસેથી મંજૂરી મળતી જોવા મળી છે અને ઉત્પાદન ક્ષમતાની અગર જો હું વાત કરીશ તો તે 500 પ્રતિ ટન દિવસ વધારવાની તેઓ યોજના બનાવી રહ્યા છે અને લગભગ 450 કરોડ સુધીના પ્રસ્તાવના રાઇટ્સ ઇસ્યુને પણ કંપનીએ પાછો ખેંચ્યો છે. એટલું જ નહીં, બોર્ડે પ્રોફેશનલ ઇસ્યુઝ દ્વારા ફંડ એકત્ર કરવા માટે પણ મંજૂરી આની પહેલાં આપી હતી અને 1.13 કરોડ સુધીના વોન્ટ્સ ઇસ્યુ પણ અહીંયા માટે પણ તેમને બોર્ડ પાસેથી મંજૂરી આપણને મળતી જોવા મળી છે અને ખાસ કરીને બોર્ડે પ્રેફરન્શિયલ ધોરણે 100 કરોડ સુધીના 198.86 શેર્સ ઇસ્યુ કરવાની પણ મંજૂરી આપી છે. એટલે એમ કહી શકાય કે એક પોઝિટિવ સમાચારની અહીંયા આપણને એક ભરમાર અહીંયા જોવા મળી રહી છે. ત્યારબાદ નજર કરી લઈએ આઈટીસી પર. ગઈકાલે આપણે જોયું કે ડીમર્જરના સમાચાર બાદ આઈટીસીમાં આપણને સારું બાઇંગ જોવા મળ્યું છે, રેકોર્ડ હાઈ બનતા પણ જોવા મળ્યા હતા કાઉન્ટરમાં. આજે પણ એક પોઝિટિવ સમાચાર છે. કંપનીએ EIHમાં 2.4% હિસ્સો રસેલ ક્રેડિટ પાસેથી તેમને ખરીદ્યો છે અને તેમને 111 કરોડમાં તેમના હિસ્સો ખરીદ્યો છે. એટલે ફરી આજે આ કાઉન્ટર આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસ પર. અહીંયા પ્રોજેક્ટ લોન્ચ કરવાના સમાચાર આવતા જોવા મળ્યા છે. કંપનીએ બેંગલુરુમાં બ્રિગેડ સિટ્રન નામથી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ તેમને લોન્ચ કર્યો છે અને તેમને 500 કરોડના ખર્ચ સાથે પૂરો પ્રોજેક્ટ તેમને લોન્ચ કર્યો છે અને જેમાં તેમને 4.3 એકર જમીન છે તેમાં તેઓ પૂરો પ્રોજેક્ટ છે તેઓ બનાવી રહ્યા છે. એટલે આ કાઉન્ટર પણ આજે આપણા ફોકસમાં જોવા મળી શકે છે અને સારા એવા રડારમાં આપણે જોવાનું રહેશે કે માર્કેટ આજે કે આને કેવી રીતે રિએક્ટ આપે છે. ત્યારબાદ નજર કરી લઈએ નેટકો. અહીંયા ઓર્ડર્સ મળવાના સમાચાર જોવા મળ્યા છે. કંપનીને પ્રેસ્ટીજે ગ્રુપ પાસેથી 105 કરોડનો ઓર્ડર આપણને મળતો જોવા મળ્યો છે. એટલે આ કાઉન્ટર પણ આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરીએ બેંક ઓફ બરોડા. અહીંયા ફંડ માટે મંજૂરી મળી છે. ખાસ કરીને બોર્ડે FY25માં લોંગ ટર્મ બોન્ડ્સ દ્વારા લગભગ 10,000 કરોડ સુધીના ફંડ્સને એકત્ર કરવા માટે મંજૂરી આપી છે. એટલે એક તરફ એક પોઝિટિવ સમાચાર બેંક ઓફ બરોડા માટે પણ આપણે કહી શકાય. તો આ કાઉન્ટર પણ રડારમાં રહેશે. અને છેલ્લે નજર કરી લઈએ છીએ લોઇડ મેટલ્સ. અહીંયા ખાસ કરીને હિસ્સાના અધિગ્રહણના સમાચાર જોવા મળ્યા છે. કંપનીએ થ્રીવેની અર્થ મૂવર્સમાં 70 કરોડમાં તેમને 69.82% હિસ્સાનું અહીંયા તેમને અધિગ્રહણ કર્યું છે અને લગભગ 25 કરોડની તેમને ગેરંટી પણ તેઓ આપવાના છે. એટલે ડેફિનેટલી આ કાઉન્ટર પણ આપણા ફોકસમાં જોવા મળી શકે છે. નીરજ, મેં અને આરતીએ ઘણું લાંબુ લિસ્ટ અમારી આગળ પ્રેઝન્ટ કર્યું છે, પરંતુ મારી પાસે જેટલા સમાચાર હતા બધા પોઝિટિવ હતા, પણ જે હિસાબે માર્કેટનું રિએક્શન આપણને જોવા મળી રહ્યું છે, ગિફ્ટ નિફ્ટીના સંકેતો છે, તો જોવાનું રહેશે કે આજે બધું કેવી રીતે રિએક્શન આપે છે માર્કેટ.